ગુજરાતની અંદર મૂળ નિવાસી જે 38% વસ્તી ધરાવતો ઠાકોર અને કોળી સમાજને હાલ 2024ની લોકસભાની ચૂંટણીની અંદર જે જિલ્લાની અંદર કોળીને ઠાકોર સમાજની વસ્તી હોય અને ત્યાં કોળીને ઠાકોર સમાજને બદલે અન્યને ટિકિટ આપવામાં આવે, એટલે કે 38% વસ્તી ધરાવતા સમાજની બાદબાકી કરવામાં આવશે, તો આગામી દિવસોની અંદર સર્વ ઠાકોર અને કોળી સમાજ એકતા સમિતિ ગુજરાત દ્વારા દરેક જિલ્લાની અંદર જ્યાં કોળીને ઠાકોર સમાજની વસ્તી વધારે છે ત્યાં અપક્ષ ઉમેદવાર ઊભો રાખી અને માત્ર ને માત્ર આ ભાજપ, કોંગ્રેસ અને આપનો વિરોધ કરશે. કારણ કે આ દરેક જગ્યાએ જ્યાં સમાજની વસ્તી વધુ છે, જે સમાજનું પ્રભુત્વ છે, તેમ છતાં એને ટિકિટ આપવામાં ન આવે, રાજકીય ભાગીદારી આપવામાં ન આવે, તો આ ત્રણ પાર્ટીનો ઠાકોર અને કોળી સમાજ વિરોધ કરશે. જેથી અમારી ઉગ્ર માંગ છે કે જ્યાં ઠાકોર અને કોળી સમાજની વસ્તી હોય, 38% મૂળ નિવાસી વસ્તી ધરાવતા સમાજને દરેક જગ્યાએ જ્યાં સમાજનું પ્રભુત્વ વધારે છે ત્યાં ટિકિટ આપવામાં આવે, અન્યથા અપક્ષ ઉમેદવાર ઊભો રાખી આ ત્રણ પાર્ટીનો વિરોધ કરવામાં આવશે એવું ઠાકોર અને કોળી એકતા સમિતિ ગુજરાત દ્વારા નક્કી કરવામાં આવ્યું.